ગઢડા શહેરના વિછિયાપરા વિસ્તારમાં એક જ પરિવારના સભ્યો વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થતાં મારામારી સર્જાઈ હતી, જેમાં એક વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। બોટાદ જિલ્લાના ગઢડા શહેરના વિછિયાપરા વિસ્તારમાં રહેતા અસલમભાઈ મોહમ્મદભાઈ સૈયદને તેમની બાજુમાં રહેતા તેમના પરિવારજન સભ્યો સાથે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મારામારી થતાં અસલમભાઈ મોહમ્મદભાઈ સૈયદને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ગઢડાની રેફરલ હોસ્પિટલમાં ખસેડેલ હતા। જ્યારે ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। મારું નામ અસલમભાઈ મોહમ્મદભાઈ સૈયદ વિછિયાપરામાં। આ એને વાતચીત કરતાં કરતાં એ બાપ દીકરો બધા ભેગા થઈને ગાળું બોલવા માંડ્યા ને મારવા માંડ્યા। સામે મારા મોટા બાપુના છોકરા નીવડે એ લાકડીનો ઘા કર્યા ને પાવડા ને એવું પાઇપ ને એવું બધું લઈને આવ્યા હતા બધા। વાહામાં માર્યું ને માથામાં માથું ફાડીને ના પોલીસને જાણ કરી। મારું નામ મોહમ્મદભાઈ ગફુરભાઈ સૈયદ વિછિયાપરા। આ છોકરાઓ ત્યાં ઘરે કંઈક માથાકૂટ થઈ છે, એની હોવે આને પકડી રાખ્યો અને એ 3 બાપ દીકરો હતા। 3 બાપ દીકરાએ પાવડા અને એવું બધું લઈને મારવા દોડ્યા હતા। વાહામાં લાકડી મારી છે, માથામાં માથું ફોડી નાખ્યું છે, એમાં ટાંકા આવ્યા છે। આ અંગે પોલીસે જાણ કરી? હા।